Praise the Lord. Hallelujah. Good evening. સાંજની સલામ. ખરેખર આપણા ઈશ્વરે આપણા પર અદ્ભુત કૃપા કરી છે, આપણા પર કૃપા કરી છે, કરુણા કરી છે અને આપણને આ સુંદર વખત આપ્યો છે. હાલેલુયા. કે આપણે ફરીવાર બધા ભેગા મળીને ગમે તેવા સંજોગોમાં, ગમે તેવી પરિસ્થિતિમાં પ્રભુની સ્તુતિ કરી શકીએ અને પ્રભુની આરાધના કરી શકીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે તો આ માસનું બહુ સુંદર વચન છે, પ્રભુની પ્રોમિસ છે. બી નહીં, ગમે તેવી વિપત્તિમાં, ચિંતામાં, પ્રશ્નમાં આપણે પ્રભુને પ્રાર્થના કરું તેવું આપણું સાંભળશે. પ્રભુનું વચન કે છે, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરીને તેમણે મને ઉત્તર આપ્યો. યુના 2:2. બે નહીં, આપણા મનને વિચલિત થવા ના દે. જગતમાં ઘણી બધી એવી બાબતો છે જે આપણને ડિસ્ટર્બ કરી દે છે. ઘણી બધી વખત આપણા આનંદના સમયમાં એક એવી નાની બાબત બને કે જેના લીધે આખા દિવસનો આનંદ ચાલ્યો જાય નહીં. કેમ કે શેતાન તો ચોરી કરી લે છે આપણો આનંદ. એ ચોરી કરવા માટે આવે છે. કોઈક ના કોઈક રીતે આપણને પાછા દુઃખી કરવા આવી જાય છે. પ્રભુ ઈસુનું પરીક્ષણ કરવા માટે પણ એ ગયો હતો. પણ પ્રભુનું વચન આપણને યાકોબના પત્રમાં કહે છે, તમે શેતાનની સામે થાવ એટલે શેતાન તમારી પાસેથી ભાગશે. બીએ નહીં, ગભરાય નહીં. દરેક આવા પરિબળોને જે આપણી સામે છે એની સામે હિંમતથી ઉભા રહે, પ્રાર્થના સાથે ઉભા રહીએ. આપણી બધી ચિંતાઓ તે પ્રભુ ઈસુને સોંપી દઈએ. મારે ઘણી વાર એવું બને છે કે કોઈક એક દિવસ આખો સરસ પસાર થયો હોય, ભજન સેવામાં પણ ભાગ લઈને આવ્યો, પણ કોઈક એવી બાબત બને, કોઈકના દ્વારા એવી બાબત બોલાય કે આપણો આનંદ પ્રમોદ એ જ પડે ડિસ્ટર્બ થઈ જાય, ચાલ્યો જાય. શેતાન જુદી જુદી રીતે ઘણા બધા લોકોનો ઉપયોગ કરે છે તમને નિરાશ કરવા માટે, દુઃખી કરવા માટે, હતાશ કરવા માટે. ઘણા લખાણો દ્વારા, ઘણા લેખો દ્વારા, ઘણી વખત બહુ દુઃખની બાબત છે કે એવા વચનો દ્વારા પણ તમારી સામે પડવામાં આવે છે. પણ આપણો આ માસનું જે વચન છે, યુના પ્રબોધક વિશે જે બધી બાબતો લખવામાં આવી છે, જે આખી વાત લખવામાં આવી છે, એમાં વાંચજો. એ પ્રભુનો સેવક હતો, એણે ભૂલ કરી, પ્રભુની આજ્ઞા તોડી, પણ જ્યારે પ્રભુની તરફ પાછો ફર્યો ત્યારે પ્રભુએ એની પ્રાર્થના સાંભળી. અને આજે પણ ઈશ્વર છે, તેઓ આપણી પ્રાર્થના સાંભળશે. ઘણીવાર પરાણે તમને જાણે તમને ડિસ્ટર્બ કરવામાં આવતા હોય, તમે તમારી શાંતિથી તમારું કામ કરતા હોય, પણ તમને આવીને તકલીફ આપે. ખરાબ બાબતો દ્વારા, ખરાબ વર્તન દ્વારા, તમારા આશીર્વાદો રોકીને અથવા તમારી સારી બાબતો રોકીને વિના કારણ તમારી સાથે કકડાટ કરે, લડાઈ ઝઘડો કરે, ત્યારે તમારે પ્રાર્થનામાં રહેવાનું છે. મારે પ્રાર્થનામાં રહેવાનું છે. આપણે સામો પ્રહાર કરવાનું નથી, પણ આપણે પ્રભુને માટે જગ્યા મૂકવાની છે. પ્રભુ યોગ્ય સમય બધું જ કરશે. હાલેલુયા. પણ આપણે તો આપણા અપરાધીઓને માફ કરીએ. જેઓ આપણું ખરાબ કરી રહ્યા છે, જેઓ આપણું ગુંડું કરી રહ્યા છે, ખરાબ યોજનાઓ બનાવી રહ્યા છે, ખરાબ લેખો લખી રહ્યા છે,
કેમ કે આપણે એ કદી ના ભૂલીએ કે આપણે બધા જ જેઓ સાંભળી રહ્યા છે, આ પૃથ્વી પર જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, આપણે બધા જ દેવના બાળકો છે. અને જેઓ દેવને નથી ઓળખતા એઓ તો એ પ્રમાણે કરશે. પ્રભુનું વચન કહે છે કે જેમણે લીલાને હેરાન કર્યા છે તો સુકાને શું નહીં કરે. પ્રભુનું વચન એવું કહે છે કે જેઓ ભક્તિભાવથી જીવન જીવવા માંગે છે એમની સતાવડી થશે. માટે આવા સમયોમાં દુઃખી ના થાય, નિરાશ ના થાય, હતાશ ના થાય, પણ પ્રભુએ જે આ સુંદર સાજ આલી છે એમાં આનંદ કરીએ. હાલેલુયા. પ્રભુએ સુંદર સાજનો સમય આપ્યો છે. કોઈ ઝાડ પર સરસ પક્ષીઓ બોલી રહ્યા છે, પક્ષીઓ આકાશમાં પાછા ફરી રહ્યા છે, સુંદર નજારો છે. અને આ સુંદર સાજ બધા લોકોના જીવનમાં નથી, પણ તમને ને મને આપી છે. તમે એનું જોઈ રહ્યા છે, આપણી પાસે આંખો છે, પક્ષીઓનો કલરવ આપણે સાંભળી રહ્યા છે, આપણી પાસે કાન છે, આપણે હાથ પગથી ચાલી શકીએ છીએ, આપણે હાથથી આપણે કામ કરી શકીએ છીએ. ઘણા બધા એવા લોકો છે એક જ જગ્યા પર બેસી રહ્યા છે, લકવા થઈ ગયો છે, પલંગ પર સૂતેલા છે, લકવા થઈ ગયો. બહારનો નજારો કદી એમણે જોયો નથી, ઘણા વખતથી એમણે જોયો નથી. આજે સાંજે પણ આપણા ઈશ્વરે આપણને ઘણા બધા આશીર્વાદો આપ્યા છે. હાલેલુયા. અને આપણા આશીર્વાદો છીનવાઈ ના જાય એના માટે આપણે સજાગ રહીએ, બનીએ, તૈયાર રહીએ. જો આપણા આશીર્વાદો બચાવવાને માટે આપણે પ્રભુની પાછળ કન્ટિન્યુઅસ ચાલવાનું છે, બીજાઓને માફ કરવાના છે. પ્રભુનું વચન કે છે વાલાઓ, તમારે સામો વેર વાળવો નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, ઘણી બધી વખત એવા પ્રશ્નો થાય છે, એવી તકલીફ આવે છે, તમે તમારા ઘરમાં છો, શાંતિથી જીવન જીવી રહ્યા છો, તો પણ તમને આવીને કોઈ ડિસ્ટર્બ કરે છે, તકલીફ આપે છે, તમને કડવા વહેણ કહે છે, તમારું ભૂંડું કરે છે. ઘણા બધા લોકોની કમ્પ્લેન્સ છે આ કે અમારી ખરાબ વાતો કરી રહ્યા છે, અમારું ખરાબ કરી રહ્યા છે. પણ હું હંમેશા તેમને કહું છું કે જો તમારી જેમ તેઓ પ્રભુ ના હોત, પ્રભુનો ભયને બીક રાખતા હોત, તો આવું કરત? આપણને બીક લાગે નહીં, ના મારા પ્રભુ મને શિક્ષા કરશે. અને માટે હિંમત રાખીએ, દુઃખી ના થાય, નિરાશ ના થાય. આપણે આપણા જીવતા ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ રાખીએ. ઘણા પ્રશ્નો છે, ઘણી વાર બીમારીઓના કારણે આપણે નિરાશામાં આવી જઈએ છીએ. ઘણી વાર આર્થિક પ્રશ્નો આવી જાય છે, ઘણી વાર બાળકોના લીધે, ઘણી વાર જોબના કારણે, ઘણી વાર અલગ અલગ પ્રસંગો દ્વારા આપણો આનંદ લુપ્ત થઈ જાય છે. પણ એવા સમયોમાં પ્રભુને પ્રાર્થના કરીએ. યુના કહે છે, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. સાંજનો સુંદર સમય છે. આવો પ્રભુની આગળ નમી જઈએ અને આપણી બધી ચિંતાઓ પ્રભુના ચરણોમાં મૂકી દઈએ. આપણી સંભાળ તેઓ ખચિત રાખશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને તમારા પર વિશ્વાસ કરનારા, તમારા લોહીમાં ખરીદેલા
તમારા બાળકો તરીકે તમારી સમક્ષ અમે નમ્યા છે. ત્યારે પ્રભુ અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. પ્રભુ, જેમ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો, જેમ આખો દિવસ તમે અમારી રક્ષા કરી છે, જેમ આખો દિવસ તમે અમને મદદ કરી છે, પ્રભુ હવે તેમ આગળના સમયમાં તમે મારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. દિવસના અંત ભાગમાં પ્રભુ અમે છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અમારી આ સાંજની પ્રાર્થના સંધ્યાકાળના યજ્ઞ સમાન થાવ. અને પ્રભુ, અમારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન થાવ. અને હમણાં અત્યારે જ પ્રભુ અમને બધાને નવો અને તાજો અભિષેક આપો, નવો અને તાજો સ્પર્શ આપો. પ્રભુ, અમને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો. અને પ્રભુ, અમારાથી થયેલા જાણતા જાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા અમારા સર્વ પાપોને માફ કરો. હા પ્રભુ, અમારા સર્વ પાપ ગુનાઓ માફ કરો. અને પ્રભુ, અમારા મુખમાંથી નીકળતી અમારી પ્રાર્થનાઓ, અમારી અરજો ગરજો તમારી સમક્ષ માન્ય થાવ. જે આંખો રડી રહી છે પ્રભુ, કારણ ઘણા બધા છે પ્રભુ, તેમના કારણ પ્રમાણે પ્રભુ, તેમના દુઃખને નોંધમાં લઈને પ્રભુ, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. અને અમે જાણીએ છીએ માણસો તરીકે કદાચ અમે અસમક્ષ હોઈ શકીએ, પણ તમે અમારા એવા ઈશ્વર છો જેમને બધું જ શક્ય છે. તમારા બાળકો તરીકેનો અધિકાર પ્રભુ અમે રાખીએ છીએ. પ્રભુ, અમે તમારા લોહીમાં ખરદાયેલા છે. તમારા પર વિશ્વાસ કરવા દ્વારા અમે તમારા બાળકો બન્યા છે. તમને દેવના દીકરા તરીકે કબૂલ કરવા દ્વારા અમે તમારા દીકરા દીકરીઓ બન્યા છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જેમ અને જે રીતે તમારા બાળકોને હમણાં તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એમ તમે તેઓને સહાય અને મદદ કરો. દરેક લોકોની ચિંતાઓ દૂર કરો, દરેક લોકોની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડો. માંદાઓને સાજા કરો પ્રભુ. પ્રભુ, તમારી સેવિકા જેમને કેન્સર નિદાન થયું છે પ્રભુ, તમે તેમને સંપૂર્ણ સાજા કરો. સેવાઓમાં પ્રભુ એ રોગ અવરોધરૂપ ન બને એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તેમના રોગોમાંથી તમે તેમને હમણાં જ સાજાપણું આપો. જે કોઈ રોગ નિદાન થયો હોય પ્રભુ, તૂટેલા ઘરને જોડો, ડિવોર્સને પ્રભુ ખાલી જ કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. કુટેવોમાંથી, બદીઓમાંથી, વ્યસનોમાંથી તમે બચાવી લો, બહાર કાઢો. વ્યભિચારમાંથી બચાવી લો, બહાર કાઢો. શુદ્ધ કરો, પવિત્ર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, લોનનો આપો આશીર્વાદ, મકાનનો આશીર્વાદ આપો. ભારતી બેન માટે માંગીએ છીએ તેમને મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ.
નોકરી ધંધો રોજગાર પ્રભુ આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ રોજગાર નથી, નોકરી નથી, તમે તેમને નોકરી આપજો. વિદેશ જવાના તેમના માર્ગોને તમે સફળ કરજો પ્રભુ. એક મકાન વેચવાનું છે પ્રભુ, એ મકાન વેચાય એના માટે પ્રભુ જે બહેનની આગ્રહથી વિનંતી છે એ પ્રમાણે તેમના જીવનમાં કાર્ય થાય એવી પ્રાર્થના કરીએ છીએ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. દિવસના અંતે અમારી સાથે રહેજો. મુસાફરીમાં સલામત ઘરમાં લાવજો. આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણીથી અમને તૃપ્ત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ હમણાંની બધી જ અમારી જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ ફરીવાર સવારમાં તમારું ભજન કરવાનું તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.